આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડેરાપોરના બાળ અનુજ હવે જૈન મુનિરાજ આત્મ રત્નથી ઓળખાશે। અમદાવાદ ખાતે આજે આચાર્ય રાજરત્ન સુરી મહારાજે દીક્ષા આપી છે। વડોદરાની ડેરાપોર ખાતે ચિરાગ નામના યુવાન અગરબત્તીનો નાનો વ્યવસાય કરી જીવન નિર્વાહ કરતો હોય ત્યારે સંતાનમાં બે દીકરા હતા। તે પૈકી મોટો દીકરો શ્રીરાજે 11 મહિના પહેલા દીક્ષા લીધી છે। હવે નાનો દીકરો અનુજ પણ મોટા ભાઈના પગલે અમદાવાદ પાલડી ખાતે આચાર્ય રાજરત્ન સુરીની નિશ્રામાં ભાગવતી પ્રવચલ્યા ગ્રહણ કરી છે। આ કાર્યક્રમ અંગે માહિતી આપતા બાપજીપુરા જૈન સંઘના પ્રમુખ નવીનભાઈ શાહે જણાવ્યું છે કે આજે સવારે ખાનગી બસો તથા ખાનગી વાહનો દ્વારા ડેરાપોર જૈન સંઘ તથા વડોદરાના ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં અમદાવાદ પાલડી શંકેશ્વર પાર્શ્વનાથ જિનાલય ખાતે પહોંચ્યા છે। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું છે કે આજે સવારે પાલડી ખાતે શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે। ત્યારબાદ વડોદરાના 13 વર્ષના અનુજ તથા અમદાવાદની જૈની શાહની ભાગવતી પ્રવચ્યા દીક્ષા વિધિનો આરંભ થયો છે। બે પન્યાસ ભગવંતોની આચાર્ય પદવીનો પણ કાર્યક્રમ યોજાયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાનો 13 વર્ષીય અનુજના મોટાભાઈની દીક્ષા 11 મહિના પહેલા પાલિતાણાથી થઈ હતી। આજે ભગવાનની નાળ માંડી ચૌમુખજી પ્રતિમા સમક્ષ દીક્ષા લેનાર હોય ત્યારે અનુજે ગુરુદેવને મમ મુંડાવહે બોલી એ આજ્ઞા માંગી હતી। ત્યારબાદ દીક્ષાના ઉપકરણોની ઊંચી બોલીઓ પણ બોલાઈ હતી। દીક્ષાવેશમાં પ્રવેશ કરતા દીક્ષાર્થી અમર રહોના ગગનભેદી નારાઓથી વાતાવરણ ભક્તિમય બન્યું છે। આચાર્ય રાજરત્ન સુરી મહારાજે 12:57 એટલે કે 12:57 તે જ મુહૂર્તમાં અનુજને સંસારી નામ ત્યજી નવું નામ મુનિરાજ આત્મરત્ન વિજયજી નામ પાડતા જ ભાવિક ભક્તોએ વધાવી દીધા છે। જૈન બેન શાહનું નવું નામ જીનાગમ દર્શિતા શ્રીજી પાડવામાં આવ્યું છે। આજના કાર્યક્રમમાં નિલેશ રાણાવત અને હાર્દિક શાહે નવનોની રમઝટ પણ બોલાવી છે અને મંત્રમુગ્ધ કર્યા છે। વડોદરાથી સમસ્ત વડોદરા જૈન સંઘના ઉપપ્રમુખ લલિતભાઈ શાહ તથા ટ્રસ્ટી ભૂપેન્દ્ર શાહ રતિલાલ શાહ સહિત અનેક આગેવાનો આજે દીક્ષાના મહોત્સવમાં જોડાયા હતા તેમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું છે। सकल श्री संघना વધામણા કરવા માટે આપણી સન્મુખ પધારી રહ્યા છે। સાંસારિક વેશની અંદર सकल श्री संघના ઉપકારો સમજો દેવાથી દેવ પરમાત્માની અંતિમ વાર દ્રવ્ય થકી પૂજા કરી રહ્યા છે તો બીજી બાજુ મુમુક્ષુ આત્મા આનંદ કુમાર જેમના ચરણોમાં જીવન અર્પણ કરવાનું જેમના વરદ હાથે રજોહરણની પ્રાપ્તિ થશે। થોડો અવાજ જોઈ લે તો યસ બાકીના બધા પોતાનું સ્થાન લઈ લેજો। નૂતનજી જઈને બેનને જલ્દી આવવા વિનંતી। નમસ્કાર દર્શક મિત્રો, આજે અમદાવાદ ખાતે ધર્મસુરી સમુદાયના શાસન પ્રભાવક આચાર્ય ભગવંત રાજરત્ન સુરી મહારાજ સાહેબની નિશ્રામાં વડોદરાના એક યુવકની નાનકડો દીકરો છે એની આજે એમના શુભ હસ્તે દીક્ષા થઈ। જૈની નામની દીકરી એની પણ દીક્ષા થઈ। આખો પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો। આપણી સાથે આચાર્ય ભગવંત રાજરત્ન સુરી મહારાજ સાહેબ છે। સાહેબજી, અમારા દર્શક મિત્રોને જણાવો, આજે જે દીક્ષાનો કાર્યક્રમ વડોદરાનો જે નાનકડો દીકરો છે એનું નવું નામ શું આપ્યું છે અને 3 દિવસનો અહીંયા શું કાર્યક્રમ? અમદાવાદમાં છેલ્લા 8 દિવસથી શંકેશ્વર પાર્શ્વનાથ પ્રભુના શિખરબદ્ધ જિનાલયનો અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। એમાં છેલ્લા 5 દિવસથી ભગવાનના પંચ કલ્યાણકની ઉજવણી ચાલી રહી છે। રોજ 2 થી 2.5 ભાવિકો એનું મિલન અને એની સામે 4-4, 5-5 કલાકના ભવ્ય સ્ટેજ કાર્યક્રમો યોજાયા। આજે તારીખ 10 સવારે શંકેશ્વર તીર્થ જેવા આબેહૂબ શંકેશ્વર ભગવાન
એની જિનાલયમાં પ્રતિષ્ઠા થઈ અને એ પછી લગભગ 8:30 1 વાગ્યા સુધી 4.5 કલાક આ કાર્યક્રમ ચાલ્યો. એ કાર્યક્રમમાં 2 આચાર્ય પદવી અમારા શિષ્યોમાંથી પન્યાસ હિત રત્ન વિજયજી ઘણીવાર એમને આચાર્ય પદ અપાયું, પન્યાસ અક્ષય રત્ન વિજયજી ઘણીવાર એમને આચાર્ય પદ અપાયું અને વડોદરા ડેડાપોળ સંઘના અનુજકુમાર નામના 13 વર્ષના કિશોરને આજે દીક્ષા પ્રદાન થયું. એમનું નામ નૂતન મુનિશ્રી આત્મરત્ન વિજયજી. એમના પિતા ડેરાપોળના વતની છે, 2 દીકરા છે. પહેલો દીકરો 15 વર્ષનો, એને ગઈ સાલ દીક્ષા અપાઈ, એનું નામ શાશ્વત રત્ન વિજયજી સ્થાપિત થયું. બીજો દીકરો 1 વર્ષના અંતે આજે દીક્ષા લે છે, એનું નામ આત્મરત્ન વિજયજી છે. કુમારી જૈની અમદાવાદની વતની છે, 15 વર્ષની ઉંમર છે, એનું નામ નૂતન સાત્રીજી જીનાગમ દર્શિતા શ્રીજી એ રીતે સ્થાપવામાં આવ્યું. આજે અક્ષરરત્ન સુરીજીના 2 પુસ્તકોના વિમોચન થયા. એમાંનું એક પુસ્તક અપ ટુ એન્ડ પૂરેપૂરું સંસ્કૃત છે. આવું વિદ્વત્તાપૂર્ણ આલેખન કરનાર આ સાધુ ભગવાનને આજે યોગ્ય રીતે પદસ્થ કરાયા છે. બોલો જીને શાસન દેવ